ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટીએ બિલોઠી પંચાયત પર પોતાનો કબજો જમાવી લીધો છે। ઝાડુ સાથે સેલિબ્રેશન કરવામાં આવ્યું। શું કહી રહ્યા છે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવા, વિગતે વાત કરી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। વાત કરીએ તો ભરૂચના બિલોઠી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રવીણ વસાવા જે આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા તેમને 800થી વધારે મત સાથે જીત હાંસલ થઈ છે। જે ભારતીય જનતા પાર્ટી જે સાંસદ મનસુખ વસાવાનું ગઢ છે ત્યાં આમ આદમી પાર્ટીએ જે રીતે વર્ષા વસાવા અને શકુંતલા વસાવા મેદાનમાં ઉતર્યા, પ્રચાર પ્રસાર કર્યો, ધારાસભ્ય ચૈતર વસાવાને જે સજા થઈ છે તેનો મુદ્દો લોકો સમક્ષ મૂક્યો। એ વાત લોકોના ધ્યાનમાં ઉતારીને આ ઘટના બાદ હવે જે સમીકરણો બન્યા ને ક્યાંક ને ક્યાંક તેનો ફાયદો છે ચોક્કસથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને મળ્યો ને તેમને જે જીત પ્રાપ્ત થઈ તે બાદ સેલિબ્રેશનના પણ વિડીયો સામે આવ્યા છે। આ મામલે શું કહી રહ્યા છે વર્ષા વસાવા, તેમને સાંભળો। તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણી હતી। આપણા સ્વર્ગીય શ્રી ગુણવંતભાઈની જગ્યા પરથી પેટા ચૂંટણી યોજાઈ હતી, તેમાં આપણા પ્રવીણભાઈ ઉમેદવાર હતા અને આજે રિઝલ્ટ હતું એમાં આપણને 806 મતથી આપણે વિજયી થયા છીએ। એટલે તમામ બિલોઠી તાલુકા પંચાયતના તમામ લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। તમે ઘણો સાથ સહકાર આપ્યો અને આજે ધારાસભ્ય ચૈતરભાઈ જેલમાં છે એનો જવાબ જનતાએ આજે આપ્યો છે, એ આજે સાબિત થઈ ગયું છે। એટલે તમારો બધાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવી જ રીતે આગળ પણ મહેનત કરતા રહો એવી આશા રાખીએ છીએ। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। जेल के ताले टूटेंगे, चैतरभाई छूटेंगे। प्रवीणभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। प्रवीणभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। આપણે સાંભળ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષા વસાવા। તેમણે કહ્યું કે લોકોએ ચૈતર વસાવાને જેલનો જવાબ આપ્યો છે ભાજપને। સાથે જ શું કહી રહ્યા છે આદિવાસી નેતા નિરંજન વસાવા, તેમને પણ સાંભળો। ભરૂચ જિલ્લાની નેત્રંગ તાલુકા પંચાયત જે તાલુકા પંચાયત બિલોઠી ખાલી પડી, ભારતીય જનતા પાર્ટીએ ભરપૂર ઉપયોગ કર્યો। એ પૈસા હોય, દારૂ હોય, એમના ધારાસભ્યો, સાંસદ સભ્યોથી લઈને તમામ આગેવાનો જે આ 6 બૂથો હતા એ બૂથો પર એ લોકોએ પોલીસ પ્રશાસનનો પણ ઉપયોગ કર્યો। અમારા આગેવાનો કાર્યકર્તાઓને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કર્યો, એમને ખોટા કેસોમાં ફસાવાનું ષડયંત્ર કર્યું। પણ જ્યારે આ જનતા જે આ બિલોઠી તાલુકા પંચાયતની જે જનતાએ આમ આદમી પાર્ટી અને ચૈતરભાઈની વિચારધારા સાથે જોડાઈ અને આ લોકોને જે જાકારો આપ્યો છે અને અમારા પ્રવીણભાઈ જેઓને 806 મતોની લીડથી જંગી બહુમતીથી જીતાડ્યા છે, એ જ બતાવી રહ્યું છે કે આજે તમામ જનતા આજે જાગૃત થઈ છે। ભારતીય જનતા પાર્ટીથી એ લોકો કંટાળી ગયેલા છે। આ તો હજુ શરૂઆત છે। 2026માં જે આ તાલુકા પંચાયત અને આ જિલ્લા પંચાયતનું જે ઇલેક્શન હતું એ તો સેમીફાઇનલ છે। 2027માં આ ભારતીય જનતા પાર્ટીને ઉમરગામથી અંબાજી અને સાથે સાથે ગુજરાતમાંથી એમના સુપડા સાફ કરી નાખી છે। આ જનતાનો જે પ્રેમ અમને મળ્યો છે અને ચૈતરભાઈની ગેરહાજરીમાં પણ ખૂબ સારું અમારા તમામ આગેવાનોએ મહેનત કરી અને આ તાનાશાહી સરકારને આ જડબાતોડ જવાબ આપ્યો છે। એ જ બતાવી રહ્યું છે કે આવનારા દિવસોમાં પણ આ જ રીતે પરિવર્તન થવાનું છે અને પ્રજા પણ બદલાવ ઈચ્છી રહી છે। નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી। જે આપણે સાંભળ્યા હતા નિરંજન વસાવા, તેમનું પણ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે। જે આખો ઘટનાક્રમ બન્યો હતો, બિલોઠી તાલુકા પંચાયત પર રાજકારણ ગરમાયું હતું અને અંતે જે 800થી વધારે મતો સાથે આપના ઉમેદવારની જીત થઈ છે, તેને લઈને જશ્નનો માહોલ હાલ ભરૂચ તાલુકા પંચાયતમાં જોવા મળી રહ્યો છે અને નેત્રંગ તાલુકા પંચાયતમાં હવે રસાકસીનો જંગ જામ્યો છે।
દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.